હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. હિન્દીના અભ્યાસમાં પાઠ 2 3 સવાલનો આજ આપણે અભ્યાસ કરીશું, જે એક વાર્તા સ્વરૂપે છે. એ વાર્તા આપણે અડધી તો સાંભળી જ હતી. આજે હું તમને આગળની વાર્તા સંભળાવીશ અને સમજાવીશ પણ એ પહેલા આપણે થોડુંક વાર્તાનું રિવિઝન કરશું. યાદ છે તમને લોકોને એ વાર્તા? એક રાજા હતો, બરોબર? રાજાના મનમાં અચાનક 3 સવાલ જાગૃત થયા હતા, જે આપણે પહેલા જોયું, પહેલા એ વાર્તા સાંભળી. હવે એ ગામના લોકો સાથે આ સવાલોના જવાબ માટે ચર્ચા કરે છે, પરંતુ રાજાને સંતોષપૂર્વક જવાબ મળતો નથી. પછી રાજાને અચાનક યાદ આવે છે કે એના ગામની બાજુમાં એક જંગલ છે, ત્યાં ઘણા વર્ષોથી એક સાધુ છે, એ તપ કરે છે. એને એમ થાય છે કે ચલો ને હું એ સાધુ પાસે જાઉં અને એમને પૂછું આ સવાલોનો જવાબ. એની પાસે તો ઘણું બધું જ્ઞાન છે. એવો વિચાર આવે છે અને રાજા ક્યાં જાય છે? પહેલા સાધુ પાસે. ત્યાં સુધીની આપણે વાર્તા સાંભળી હતી અને એ પણ જોયું કે રાજા સાધુ પાસે જાય છે અને પહેલા 3 પ્રશ્નોના જવાબ માંગે છે, પરંતુ સાધુ તો પોતાના કામમાં એટલા મગ્ન હોય છે કે એ રાજાને કશો જવાબ આપતા નથી. ત્યાં સુધી આપણે વાર્તા સાંભળી હતી. હવે આપણે આગળની વાર્તા સાંભળશું. राजा कुछ देर चुपचाप खड़ा देखता रहा. साधु कुदाल चलाते, मिट्टी हटाते और हाफ उठते. राजा બધું જોઈ રહ્યો છે કે સાધુ શું કરી રહ્યા છે. સાધુ કુહાડીથી ખાડો ખોદી રહ્યા હતા અને માટી આમથી તેમ હટાવતા હતા. એને શ્વાસ ચડી જતો હતો. યહ દેખ રાજા કા મન પસીજ ઉઠા. એમની હાલત જોઈ અને રાજાને એના પ્રત્યે દયા આવે છે. આપ કુદાલ મુझे दीजिए, कुछ देर में जमीन खोद लूं. એ સાધુને કહે છે કે તમે કુહાડી છે, મને આપી દો, થોડીક વાર હવે હું આ જમીનનું ખોદવાનું કામ છે હું કરીશ. साधु ने चुपचाप कुदाल उसे थमा दी. खुद जमीन पर एक तरफ बैठ गए. હવે સાધુ કંઈ પણ બોલ્યા વિના કુહાડી રાજાને આપી દે છે અને પોતે તે ચૂપચાપ ત્યાં જમીન ઉપર બેસી જાય છે. 1 ઘંટા હુઆ, દૂસરા હુઆ. રાજા જમીન ખોદતા રહ્યા. હવે 1 કલાક થાય છે, જોતા જોતા બીજી કલાક પણ પસાર થઈ જાય છે, પણ રાજા છે એ તો જમીન ખોદી જ રહ્યા હોય છે. जब सूरज पेड़ों के पीछे छिपने लगा, तब कुदाल एक तरफ रखकर राजा साधु से बोला, मैं आपके पास 3 सवाल लेकर आया हूँ. આમને આમ દિવસ પસાર થતો જાય છે. હવે જ્યારે સાંજ થાય છે, સૂરજ આથમે છે, બરોબર, ત્યારે રાજા છે સાધુને સવાલ કરે છે કે હું તમારી પાસે 3 સવાલ લઈને આવ્યો છું, એના જવાબ તમારે મને આપવાના છે. यदि आप मेरे एक भी सवाल का जवाब नहीं जानते तो मुझे बताए, मैं लौट जाऊं. અને રાજા એવું પણ કહે છે કે જો તમે એક પણ સવાલનો જવાબ ન આપી શકતા હોય તો તમે મને કહો તો હું પાછો જતો રહું. इतना सुनकर भी साधु चुप रहे. तभी किसी के दौड़कर आने की आवाज सुनाई दी. હવે આટલું સાંભળીને પણ સાધુ છે કશું બોલતા નથી. એવામાં એવું બને છે કે કોઈ દોડીને આવતું હોય ને એવો અવાજ સંભળાય છે. સાધુને કહા, આવો દેખતે હે કોણ આયા હે. સાધુ રાજાને કહે છે કે ચલો જોઈએ આપણે કે આ દોડીને કોણ આવી રહ્યું છે. રાજાને મુડકર દેખા. મુડકર એટલે તે પાછળ ફરીને જોવે છે. એક આદમી દોડતા હુઆ વહીં આ રહા હતા. હવે એક માણસ છે એ દોડીને એમની પાસે જ આવી રહ્યો હતો. વહ દર્દ સે કરા રહા હતા. કરા એટલે આહ ભરે છે, તે એકદમ દર્દમાં તડપતો હોય છે. ઉસકે પેટ મેં ખૂન બહકર ઉસકે પેરો પર ગિર રહા હતા. એના પેટમાંથી લોહી વહી અને એના પગ ઉપર પડી રહ્યું હતું. રાજા કે પાસ આકર વહ કુછ બુદબુદાયા. રાજાની પાસે આવીને કંઈક બોલે છે મનમાં ને મનમાં. ફિર બેહોશ હો ગયા અને પછી તે ત્યાં બેહોશ થઈ જાય છે. राजा और साधु ने मिलकर उसे जमीन पर लिटाया. उसके कपड़े ढीले किए. હવે રાજા અને પેલા સાધુ બંને એને જમીન પર સુવડાવી દે છે અને એના કપડાં છે થોડા ઢીલા કરે છે. उसके पेट में बहुत बड़ा घाव था. એના પેટમાં બહુ મોટું ઘાવ હતું, એને ખૂબ જ લાગ્યું હતું. राजा ने उसका घाव धोकर पट्टी की, पर वह पट्टी खून से भर गई. राजा ने फिर से खून साफ किया और दूसरी पट्टी बांधी. 2-3 बार पट्टियां बदली, तब कहीं खून बहना बंद हुआ. उस आदमी को होश आया तो उसने पानी मांगा. राजा ने ताजा पानी लाकर उसे पिलाया. રાજા છે એને પટ્ટી બાંધે છે તો આખી પટ્ટી છે લોહીવાળી થઈ જાય છે. એનું લોહી છે બંધ જ થતું નથી. માંડ કરી અને કેટલી 2-3 વખત પટ્ટી બાંધે છે ત્યારે એનું લોહી બંધ થાય છે. પછી રાજા પાસે પાણી માંગે છે ને રાજા એને પાણી આપે છે.
शाम ढलाई थी, હવે તો સાંજ તો પડી જ ગઈ છે। हवा ठंडी हो चली थी અને ठंडी हवा આવી રહી હતી। બહાર લેટા હુઆ આદમી ઠંડ સે કાપ ઉઠા। હવે બહાર જે માણસ હતો ને એ ઠંડીથી કાપી રહ્યો હતો। રાજા ઓર સાધુને મિલકર ઉસે ઝોપડી કે ભીતર સુલાયા। હવે જે પેલા માણસને લાગ્યું હોય છે ને એ માણસને રાજા અને સાધુ બંને ઝોપડીની અંદર સુવડાવે છે। વહ આંખે બંધ કિए ચૂપચાપ બિસ્તર પર લેટ રહા। એ બિચારો કશું બોલતો નથી અને શાંતિથી પોતાની આંખ બંધ કરીને ત્યાં સૂઈ જાય છે। यह सब करते करते राजा बहुत थक गया था। देहरी पर बैठते ही वह गहरी नींद में सो गया। હવે રાજા છે એ પણ બધું કરી અને થાકી ગયો હોય છે। દેહરી એટલે આપણા ઘરનો જે ઓટો હોય ને, આપણે જેનો ઓટલો કહી, ત્યાં બેસી અને તે પણ ત્યાં ઊંઘી જાય છે। એને પણ નીંદર આવી જાય છે। અગલે દિન સુબહ उसकी आंख खुली तो उसे समझ नहीं आया कि वह कहाँ है। सामने लेटा हुआ घायल आदमी कौन है, वो उसे एकटक देखता रहा। હવે જ્યારે વહેલી સવારે રાજાની આંખ ખુલે છે ત્યારે થોડીક વાર તો એ બધું ભૂલી જાય છે કે હું આ ક્યાં આવ્યો છું ને સામે જે માણસ છે, બરોબર, જે ઘાયલ કે જેને લાગ્યું હોય છે એ કોણ છે, અને એ બધું એકી નજરે જોવે છે। धीमी कमजोर आवाज में उस आदमी ने राजा से कहा, मुझे माफ कर दीजिए राजा। पहले तो अचकाया, फिर बोला, मैं तुम्हें नहीं जानता, तुम मुझसे माफी क्यों मांग रहे हो। आप मुझे नहीं जानते, मैं आपको जानता हूँ, मैं आपका दुश्मन हूँ। आपने मेरे भाई को फांसी की सजा सुनाई थी, उसकी संपत्ति जब्त कर ली थी, तभी मैंने बदला लेने की कसम खाई थी। હવે પેલો માણસ છે એ રાજાને એવું કહે છે કે એ રાજા તમે મને માફ કરી દ્યો, હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું, હું તમારો દુશ્મન છું। તમે મારા ભાઈને ફાંસીની સજા આપી હતી અને એની બધી સંપત્તિ તમે જપ્ત કરી લીધી હતી, એટલે મેં કસમ ખાધી હતી કે હું બદલો લઈશ। मुझे मालूम हुआ आप साधु के पास अकेले आए हैं। मैंने सोचा था जब आप वापस लौटेंगे तब मैं आपकी हत्या कर दूंगा। હવે એ માણસને જ્યારે એવી ખબર પડે છે કે રાજા એકલા છે અને તમને મળવા માટે આવવાના છે, એટલે મેં એવું વિચાર્યું હતું કે હું તમારી હત્યા કરી દઈશ। લેકિન પૂરા દિન બીતને પર ભી આપ નહીં લોટે, પણ આખો દિવસ પૂરો થઈ ગયો પણ તમે છતાં અહીંથી પાછા આવ્યા નહીં। तब मैं आपको खोजता हुआ इस तरफ आ रहा था। ત્યારે હું જ્યારે તમને શોધવા માટે ગોતવા માટે અહીં આવી રહ્યો હતો ત્યારે તમારા અંગરક્ષકો એ મને ઓળખી લીધો। उन्होंने मुझे मारने की कोशिश की पर मैं बच गया। એ લોકોએ મને મારવાની કોશિશ કરી પણ હું બચી ગયો। अगर आपने मेरी मरम पट्टी न की होती तो मैं मर ही गया होता। એ રાજા જો તમે મને ન બચાવ્યો હોત, તમે મારું ध्यान ने मारो इलाज न કર્યો હોત તો હું તો મરી જ જાત। आपने मेरी जान बचाई है, તમે મારી जिंदगी बचावी છે। अगर मैं जीवित बचा और आपने चाहा तो जीवन भर आपकी सेवा करूंगा, मुझे क्षमा करे। જો હું જીવતો રહીશ તો આખી જિંદગી હું તમારી સેવા કરીશ, તમે મને માફ કરી દો। सारी बात सुनकर राजा बहुत खुश हुआ। उसने सपने में भी नहीं सोचा था कि शत्रु इतनी आसानी से मित्र बन सकता है। રાજા બધું સાંભળીને ખુશ થાય છે। એ ક્યારે સપનામાં પણ આવું નહોતું વિચાર્યું કે કોઈ દુશ્મન છે એ આટલી આસાનીથી આપણો મિત્ર બની શકે છે। राजा ने उसे माफ कर दिया, उसे विश्वास दिलाया कि लौटकर उसकी देखभाल का पूरा इंतजाम करेगा। હવે એને વિશ્વાસ આપે છે કે હું પાછો આવી અને તારું ધ્યાન રાખવા માટે બધો इंतजाम કરીશ। राजा झोपड़ी से बाहर आया, साधु के पास आकर बोला, मैं अंतिम बार आपसे अपने सवालों का हल मांग रहा हूँ। હવે રાજા છે એ ઝોપડીમાંથી બહાર આવે છે અને સાધુની પાસે જઈ અને ફરીથી કહે છે કે હું મારા બધા સવાલો છે એનો હલ માંગુ છું તમારી પાસે, હું તમને છેલ્લી વખત કહું છું। साधु घुटनों के बल बैठे उन कार्यों में बीज बो रहे थे जिन्हें कल तैयार किया था। साधु ने सिर उठाकर राजा से कहा, राजन तुम्हें तुम्हारे सवालों के जवाब मिल चुके हैं। હવે સાધુ છે એ પોતાના ઘૂંટણોના બલ ઉપર બેસી અને જે ક્યારો બનાવે ને આપણે ઘરમાં જે પ્લાન્ટ હોય, બરોબર, તો આપણે જે જમીન ખોદી અને એમાં માટી નાખીએ અને એમાં કોઈ બીજ વાવીએ એને આપણે ક્યારો કહીએ છીએ, તો એ છે એ સાધુ કરતા હતા। રાજન तुम्हें तुम्हारे सवालों के जवाब मिल चुके हैं। અને એ સાધુ છે રાજાને કહે છે કે તમને તમારા સવાલોના જવાબ છે એ બધા મળી ગયા છે। राजा हैरान हुआ और बोला, मैं समझा नहीं।
साधु बोले, क्या तुम्हें मालूम नहीं? तुम अभी समझे नहीं? अगर कल तुम्हारे मन में मेरे लिए दया नहीं आई होती तो तुम चले गए होते, तुमने ये कार्य तैयार नहीं की होती, राह में यह आदमी तुम पर હુમલા કરતા મેરે પાસ ન રૂકને કે લીએ તુમ પછતાતે. ઈ હવે એવું કહે છે સાધુ એને કે તમને ખબર છે રાજા કે જો કાલે તમને મારા ઉપર દયા ન આવી હોત, તમે મારું કામ ન કર્યું હોત, બરોબર, તો આ માણસ છે એ તમને મારી નાખત, તમારા ઉપર હુમલો કરત. जब तुम कार्य तैयार कर रहे थे वही सबसे सही समय था, तब सबसे महत्व का आदमी मैं था, उस समय मेरा काम सबसे जरूरी काम था. જ્યારે તું મને મદદ કરતો હતો એ જ સાચો સમય હતો, બરોબર, એ જ મહત્વનો માણસ હતો. ઉસ સમય મેરા કામ સબસે જરૂરી કામ થા, એ સમય મારું કામ છે એ બધાથી जरूरी હતું. जब वह आदमी दौड़कर हमारे पास आया और हमने उसकी मरम पट्टी की वही सबसे सही समय था. એ માણસ જ્યારે આપણી પાસે આવ્યો અને આપણે યોગ્ય સમયે એની સારવાર કરી એ જ સાચો સમય હતો. अगर तुम उसकी मरम पट्टी न करते तो वह मर गया होता. જો તું એની સારવાર ન કરત, બરોબર, આપણે એની સારવાર ન કરત તો એ માણસ છે એ ત્યાં જ મરી ગયો હોત. इसलिए उस समय वही सबसे महत्व का आदमी था, એટલે એ સમયે એ જ સૌથી મહત્વનો માણસ હતો. तुमने उसके लिए जो भी किया उस समय वही तुम्हारा सबसे जरूरी काम था. અને એ સમયે તે જે કર્યું એ જ એના માટે સૌથી જરૂરી કામ હતું, આપણા માટે એ જ જરૂરી કામ હતું. हमेशा याद रखना, सबसे सही समय वही होता है जब हमारे पास किसी भी तरह की शक्ति होती है. सबसे महत्व का आदमी वो होता है जिसके साथ हम होते हैं. આપણી પાસે સાચો સમય એ જ છે, બરોબર, કે જ્યારે આપણી પાસે એક શક્તિ હોય છે અને સૌથી મહત્વનો માણસ એ જ હોય છે જેની સાથે આપણે હોય છીએ. કોઈ નહીં જાણતા કબ ક્યા હોગા, કોઈને ખબર નથી કે કાલે શું થશે. सबसे जरूरी काम है अपने सामने संकट में पड़े आदमी की सहायता करना. બધાથી જરૂરી એક જ કામ છે કે મુશ્કેલના સમયમાં આપણે માણસની મદદ કરવી જોઈએ. इसलिए हमें जीवन मिला है, दूसरों के काम आने में ही जीवन की सफलता है. इतना कहकर साधु चुप हो गए. બીજાની મદદ કરવી એ જ સાચી જીવનની સફળતા છે. साधु के जवाब सुनकर राजा को संतोष हुआ. राजा ने आदर से उनको प्रणाम किया, फिर उनसे विदा लेकर अपने महल की ओर चल दिया. સાધુનો જવાબ સાંભળી અને રાજાને સંતોષ થાય છે. એને આદર કરે છે, એનો પ્રણામ કરે છે અને તે પાછા મહેલમાં આવી જાય છે. તો જોયું બાળકો, સૌથી સાચો સમય એ જ છે કે આપણે કોઈ દુઃખી વ્યક્તિ છે જે મુશ્કેલમાં છે એનો આપણે મદદ કરીએ.